હેલો ફ્રેન્ડ, મારી ચેનલમાં તમારું ફરીથી સ્વાગત છે। આજે આપણે બનાવીશું ગવાર ઢોકળી। તો એના માટે પહેલાં આપણે લોટ બાંધી લઈશું। અહીંયા મેં આ ગવાર સુધારીને લઈ લીધો છે, રાખી લીધો છે, જે પછી વઘાર કરીશું આપણે આનો। આ ઘઉંનો લોટ લીધો છે મેં, એમાં આપણે 2 ચમચી ચણાનો લોટ એડ કરીશું। ચણાનો લોટ એડ કરવો હોય તો જ કરવાનો, ના કરવો હોય તો પણ ચાલે। એમાં બધા મસાલા કરી લઈશું। મીઠું સ્વાદ અનુસાર, મરચું લઈશું, થોડીક તીખી બનાવીશું આપણે, ચટપટી। ધાણા જીરું, અડધી ચમચી હળદર લઈ લઈશું, થોડી હિંગ એડ કરીશું, અજમો લઈ લઈશું, એટલો ક્રશ કરીને એડ કરીશું। લસણ મરચાંની પેસ્ટ છે એ એડ કરીશું। 1 ચમચી ખાંડ લીધી છે, એક ચમચી લીંબુનો રસ એડ કરીશું। મોણ માટે તેલ લઈશું અંદર, હવે આપણે લોટ બાંધી લઈશું। બહુ કઠણ નહીં પણ બહુ ઢીલોય નહીં, બહુ કઠણ પણ નહીં, એવો લોટ બાંધીશું। ફ્રેન્ડ, આ ઢોકળી બહુ મસ્ત લાગે છે। બધું મિક્સ કરી લઈશું પહેલાં। બસ હવે લોટ બાંધી લઈશું આપણે આને। હવે આપણો લોટ બંધાઈને તૈયાર છે। આવો લોટ બાંધવાનો છે આપણે, જોઈ શકો છો, આવો કરવાનો છે આપણે લોટ। હવે બસ આ બંધાઈને તૈયાર છે। હવે આની ઢોકળી બનાવી લઈશું આપણે। પહેલાં એને નાની નાની કટ કરી લેવાની છે, માપની એકદમ નાની સાઈઝની બનાવીશું આપણે। બસ આટલી નાની કરીશું, પછી એને આમ ગોળ ગોળ કરી દબાવી લઈશું। આમ આટલી નાની મૂકીશું આપણે, પછી બનશે એટલે થોડીક ફૂલીને મોટી થઈ જાય છે। તો આટલી નાની નાની બધી ઢોકળી બનાવી લઈશું આપણે પહેલાં, પછી જ શાકનો વઘાર કરીશું। પહેલાં બધું કરી લેવાનું આવી રીતે, એક સરખા લુવા કરીને મૂકી દેવાના પહેલાં, જેથી કરીને આપણને વાર ના થાય બહુ। પછી આમ કરી લઈશું। બધી જ ઢોકળી આવી રીતે તૈયાર કરી લઈશું આપણે। પછી ગવારનો વઘાર કરીશું। આટલી નાની સાઈઝ જ કરવાની છે, નહીંતર પછી બહુ મોટી મોટી રોટલીના લુવા જેટલી મોટી થઈ જશે, ફૂલશે પછી। એટલા માટે આટલી નાની જ કરીશું આપણે, બહુ વાર લાગે છે ઢોકળી બનાવતા। જો આટલી નાની જ કરવાની છે, બધી જ આવી રીતે કરી લઈશું આપણે, પછી વઘાર કરીશું આપણે ગવારનો। ઢોકળી તૈયાર છે આપણી, ટીપીને મૂકી દીધી છે બધી જ ઢોકળી મેં, જોઈ શકો છો। આવી રીતે કરીને બધી જ મૂકી દેવાની, તેલવાળી કરી લીધી છે, જેથી કરીને બધી ચોંટી ના જાય એકબીજાને। જો હવે આપણે વઘાર કરીશું। એના માટે એક આવું કુકર લેવાનું છે આપણે, આટલું પહોળું હોય એવું જ લેવાનું છે, સાંકડું કુકર નથી લેવાનું ઊંડું। એમાં શું થશે કે ઉપરા ઉપરી એકબીજાને ચોંટી જશે ઢોકળી। આપણે એક કુકર મૂકી દઈશું વઘાર માટે, ગેસ ચાલુ કરી લઈશું। તેલ થોડુંક આમાં વધારે જશે, તેલ વધારે છે ને તો જ સારી લાગશે। એકદમ તેલવાળી મસ્ત લાગશે। આ ગવાર ધોઈને મેં રાખી લીધો છે,
તેલ થવા દઈશું આપણે, થોડુંક ગરમ થાય પછી એમાં રાઈ જીરું એડ કરી દઈશું. આપણું તેલ હવે ગરમ થઈ ગયું છે. આપણે એમાં રાઈ જીરું એડ કરી દઈશું. અજમો લઈશું થોડો એડ કરીશું. ગવારનું શાક છે તો અજમો તો જોઈએ જ. હિંગ એડ કરીશું. ચપટી હળદર એડ કરી દઈશું અંદર. આ લસણની ચટણી બનાવીને રાખી હતી તે એડ કરીશું. મિક્સ કરી દઈશું. ગેસ ધીમો કરી દઈશું. હવે તરત જ એમાં ગવાર એડ કરી દઈશું. કરી દઈશું બરાબર. બીજા મસાલા કરી લઈશું. મીઠું લઈ લઈશું. મીઠું તમારા સ્વાદ અનુસાર. મરચું મોટી ચમચી ભરીને, થોડી ટેસ્ટી હશે તો સારી લાગશે. કાળા જીરું એ પણ 1.5 ચમચી જેટલું લઈશું. થોડી હળદર નાખીશું. બીજી બરાબર હલાવી લઈશું. બધું સરસ મિક્સ કરી લઈશું. એકદમ ચટપટી ટેસ્ટી બનશે. બધું પાણી એડ કરી દઈશું આપણે હવે અંદર. ગેસ થોડોક ફૂલ કરી દઈશું. પાણી એડ કરીશું આપણે. પછી જોઈએ તો પછી એડ કરીશું. ઢોકળી ડૂબે એટલું જ પાણી નાખવાનું છે આપણે. વધારે પાણી નથી નાખવાનું. હવે એમાં લીંબુનો રસ એડ કરીશું. 2 ચમચી હતો. એક મોટી ચમચી ભરીને ખાંડ એડ કરીશું. બીજી અડધી ચમચી લઈશું. બરાબર હલાવી લઈશું. હવે આપણે આ ઢોકળી તૈયાર કરીને રાખી તે એડ કરીશું અંદર. ઉપરા ઉપરી આપણે નથી મૂકવાની. આવી રીતે ગોઠવતા જવાનું છે. તેલવાળી કરીને જ રાખી હતી મેં. બધી ઢોકળી આવી રીતે આપણે લાઈનસર ગોઠવી લઈશું. જોઈ શકો છો તમે. આવી રીતે જ મૂકવાની છે લાઈન પર. ખાવામાં બહુ મસ્ત લાગે છે ઢોકળી. તો તમે જરૂરથી ટ્રાય કરજો એ ઢોકળી. એક લાઈન પૂરી થાય પછી બીજી લાઈન કરીશું આપણે આવી રીતે. બધી જ ઢોકળી આવી રીતે આપણે મૂકી દઈશું હવે. તો ફ્રેન્ડ બધી જ ઢોકળી આપણી મુકાઈ ગઈ છે. હવે જોઈ શકો છો. બસ એને આવી રીતે મૂકી દેવાની છે. એટલું જ પાણી ઉપર રાખવાનું છે આપણે. જો બસ થોડુંક આમ પ્રેસ કરી લઈશું. હલાવવાની નથી મૂક્યા પછી આપણે. બસ ઉપરનું ઢાંકણ બંધ કરી દઈશું. 4 સીટી વગાડીશું એને. 4 સીટી વાગે પછી બંધ ખોલી લઈશું આપણે. પણ ગરમ ગરમ કુકર નહીં ખોલવાનું. એકદમ હવા નીકળી જાય બધી પછી જ ખોલવાનું છે. જોઈ શકો છો તેલ બધું કેવું ઉપર આવી ગયું છે. બસ હવે એને બંધ કરી લઈશું આપણે. 4 સીટી વાગી ગયા પછી એકદમ ઠંડુ કુકર થઈ જાય, બિલકુલ હવા ના હોય પછી જ ખોલવાનું છે આપણે. બસ 4 સીટી વિસલ કરી લઈશું આપણે. હવે ગેસ ફૂલ રાખીશું. તો ફ્રેન્ડ આપણું જોઈ લઈશું કુકર હવે તૈયાર થઈ ગઈ છે ઢોકળી. જોઈ શકો છો.
ઢીલી જ રાખવાની છે આપણે. આટલું પાણી રહેવા દેવાનું છે અંદર, જેથી કરીને ઠંડી થશે ને તો થોડીક જાડી થઈ જશે, એટલે થોડીક ઢીલી જ રહેવા દઈશું આવી. જો ફ્રેન્ડ, બહુ મસ્ત લાગે છે આ ઢોકળી. અને આપણે કોઈ રોટલી સાથે સર્વ નથી કરવાનું, એમનેમ જ ખાવાનું છે. આ ઢોકળી મેં મારી ફ્રેન્ડોને બહુ જ વાર ખવડાવી છે, તો એમને બહુ જ સારી લાગી છે. તમે પણ ટ્રાય કરજો. ગવારનું શાક તો આપણે ઘણીવાર બનાવતા હોઈએ છીએ રોટલી સાથે, પણ આવી રીતે ઢોકળી ટ્રાય કરજો એકવાર, જરૂરથી સારી લાગશે. સર્વ કરી લઈશું આપણે એને. આજે મેં એને સલાડ અને દહીં સાથે સર્વ કર્યું છે. બસ આમ જ ખાવાનું છે આપણે તો, કેવી રોટલીની જરૂર નહીં પડે એવું મસ્ત ગવાર ઢોકળી બનાવી છે. તો તમે જરૂરથી ટ્રાય કરજો, બહુ જ સારું લાગશે, છોકરાઓને પણ ભાવશે. તો એકવાર તો ટ્રાય કરજો જ ફ્રેન્ડ. એન્જોય.